મહામંથનમાં બીજા મુદ્દા પર હવે ચર્ચા કરીશું અને મહત્વનો મુદ્દો છે કે સ્ટંટબાજોને કાયદાનો ડર કેમ નથી। રાજ્યમાં અકસ્માતોની વણઝારો અટકતી નથી। અકસ્માતોના કારણે મોતનો સિલસિલો યથાવત છે, સૌ કોઈ જાણો છો। અને આ નબીરાઓના પાપે પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા કેટલાક નબીરાઓ કે આ વિસ્તારમાં અમારી ધાક છે એવું બતાવવા માટે કઈ હદ સુધી જાય છે એ વાત સાબિત કરે છે વલસાડની અને રાજકોટની ઘટના। થોડા દિવસો પહેલા વલસાડ જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। હીરોગીરી કરવા નીકળેલા નબીરાઓ મોંઘી દાટ ગાડીઓ લઈ અને પોતાનો કાફલો કાઢી આખા રસ્તાને બાનમાં લીધો હતો। ખીજડીયા બાયપાસથી ફલ્લા સુધીના રાજકોટ હાઈવે પર અમુક શખ્સો બાઇક પર સૂતા સૂતા રેસ લગાવી જોખમી સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। બે અલગ અલગ એ વિડીયો સામે આવ્યા છે, એક વડોદરાનો અને એક બીજો રાજકોટ હાઈવે બાજુનો એ વિડીયો સામે આવ્યો છે। વડોદરાના કેટલાક નબીરા તો પોલીસને ફોન કરીને ધમકી આપે છે કે અમે કંઈ પણ કરી શકીએ છીએ, અમે લોકોને હેરાન પરેશાન કરી શકીએ છીએ, અમે પોલીસને પણ કંઈ પણ કરી શકીએ છીએ। અને બીજો એ રાજકોટનો કે જ્યાં ફૂલ સ્પીડમાં બાઇક ચલાવે છે, સૂતા સૂતા બાઇક ચલાવે છે અને એક બાઇક ચાલક આગળ જાય છે ત્યાં ટ્રકને પાછળના ભાગે અથડાઈ અને શરીરને ગંભીર ઈજા પહોંચે છે। 5 દિવસની સારવાર ચાલે છે, ત્યારબાદ તેનું મૃત્યુ નિપજે છે। વલસાડના નબીરા તો પોલીસને ફોન કરે છે અને ફોન કરીને ધમકી આપે છે, ત્યારબાદ પોલીસ કાયદાનું ભાન કરાવે છે। એટલે આ બે ઘટના સામે આવી છે, પરંતુ આવી ઘટનાઓની તો ઘણી એવી વણઝારો છે। આવા નબીરાઓ દુનિયાને ખિસ્સામાં રાખવા માંગે છે, પોતાની સામે દરેક વ્યક્તિ ક્ષુલ્લક છે એવું માને છે, જો કે કાયદાનું કામ કરે છે। આવા નબીરાઓને પછી હકીકતનું ભાન પણ કરાવવામાં આવે છે, જો કે આવા વ્યક્તિઓ પર લગામ કસવી ખૂબ વધારે જરૂરી બની જાય છે। માત્ર થોડાક દિવસ થોડાક કડક પગલાં લેવાથી કશું નહીં થાય। આટલા સરઘસ કાઢ્યા પછી પણ જો આવા અસામાજિક તત્વોની હિંમત થાય છે તો એ સવાલ થાય છે કે આખા રસ્તાઓને બાનમાં કઈ રીતે લઈ શકે, અને એ પણ સતત ધમધમતા નેશનલ હાઈવે પર। રસ્તાની આ જે બદસૂરત છે કેટલીક, એને સુધારવી ખૂબ વધારે આવશ્યક બની છે। નબીરાઓના મનમાં કાયદાનો ખૌફ પેદા કરવો હવે જરૂરી બન્યો છે। લોકોને સુરક્ષિત જીવન આપવા માટે કાયદાનું હન્ટર પોલીસે ચલાવતા રહેવું પડશે, કારણ કે બેફામ ડ્રાઇવિંગ કરી ક્યાં સુધી લોકોના જીવને જોખમમાં મૂકશે આવા નબીરાઓ। એટલા માટે આ ચિંતા થઈ રહી છે, કારણ કે આવા નબીરાઓ તો પોતાના જીવને જોખમમાં મૂકે છે। 5 દિવસની સારવાર, કેટલાકના મૃત્યુ નિપજે છે, કેટલાક જેલ હવાલે થાય છે, કેટલાકને કાનૂની સજા મળે છે, પણ બીજા વ્યક્તિનો શું વાંક છે જે ઘરેથી નીકળ્યો હોય છે અને એનું અકસ્માત થાય, એનું મૃત્યુ નિપજે છે। આટલા અકસ્માતો થાય છે તો પછી કાર્યવાહી ક્યારે? સવાલ એ પણ કે પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? અને આ તમામની વચ્ચે કે આટલી ડ્રાઈવ ચલાવવામાં આવી તો સ્ટંટબાજોને ક્યાંક કાયદાનો ડર છે કે કેમ, અને આ કાયદાનો ડર ઓછો કેમ છે? અને જો કાર્યવાહી કરવામાં આવી છે તો પછી આવા વિડીયો એક બાદ એક શા માટે સામે આવી રહ્યા છે, એના પર ચર્ચા કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં। ત્યારે સ્ટંટબાજોને કાયદાનો ડર નથી, કારણ કે બે એ વિડીયો જે સામે આવ્યા છે જે આ વાતની સાબિતી પૂરે છે। ત્યારે વાતચીત કરીશું, સપના વ્યાસ આપણી સાથે અત્યારે મહામંથનમાં જોડાયા છે, એમની સાથે સીધા વાતચીત કરીશું। સપના, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં। સવાલ આપને એ પૂછવો છે કે સ્ટંટ કરનાર પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજી આવા નબીરાઓ વિશે આપ શું કહેશો? ફેમ લેવાની મોસ્ટ લોકોની ભાવના હોય છે કે હું કંઈક એવું સ્ટન્ટ કરું કે બધાથી કંઈક જુદું થાય અને હું રાતોરાત પોપ્યુલર થઈ જાઉં, ચાહે એ રફ ડ્રાઇવિંગ કરવાનું હોય રોડ પર, બાઇક છૂટા હાથે ચલાવવાનું હોય કે ટ્રેનની પાસે જઈને રીલ બનાવવાની હોય। સો આ બધા એક પ્રકારના પોતાની જિંદગીને દાવ પર મૂકીને થતા જે સ્ટન્ટ્સ હોય છે, એનાથી કદાચ તમને 2 ઘડીની ફેમ મળી જાય, પણ એટ વોટ કોસ્ટ? ઘણીવાર એવું થતું હોય છે। હમણાં જ રિસન્ટલી આપણે કેટલા કેસીસ જોઈએ છે, એક જણે ટ્રેન પાસે રીલ બનાવતો હતો અને બીજા ભાઈ એમને લાત મારી દીધી એમના ચેસ્ટ ઉપર, ને હી ડાઈડ ઇન ફ્યુ મિનિટ્સ। તો આ સેડ વસ્તુ છે। એક તો એ તો ઇરિસ્પોન્સિબલ છે જ જે રીલ્સ બનાવે છે, પણ એઝ એન ઓડિયન્સ તમને કોણ હક આપે છે બીજા માણસને હેરાન કરવાનો? એટલે સપના, આ સાથે મારે આપને એ પણ પૂછવું છે કે રીલ બનાવવાના ચક્કરમાં કેટલાય લોકોના મૃત્યુ પામે છે। એ રોડ પરનો ગાડી પર સ્ટન્ટ કરતો વિડીયો આપે જોયો, એ કારનો હિસ્સો, એક કાર કે જે પાણીમાં જતી રહી છે, એ કિસ્સો હજુ સુધી નથી ભૂલાયો। તો આવા
યુવાનોના કેટલાય મૃત્યુ નિપજ્યા છે આવી લાઈમાં. સાચી વાત છે. એ જે તમે કિસ્સાની વાત કરો છો તે વર મોર ઓર લેસ ટીન્સ. હવે આટલા યંગ એજમાં આવું થાય, માણસનો જીવ તો કોઈ પણ એજે વહાલો જ હોય, પણ જ્યારે તમે આટલી યંગ એજમાં તમે આવા સ્ટન્ટ્સ કરતા તમને કશું થઈ જાય છે તો તમારું તો ઠીક, પણ તમારા પેરેન્ટ્સ, તમને જે પ્રેમ કરે છે એ લોકોનું જીવન બહુ જ પછી પાછળથી દુઃખમાં જતું હોય છે. સો તમને તો ઠીક, પણ જે તમારા રિલેટિવ્સ હોય કે જે તમારી પાછળ તમને પ્રેમ કરે છે એ લોકોનું જીવન પણ ખૂબ દુઃખમાં જતું હોય છે. સો આવા બધા સ્ટન્ટ્સ કરવાથી તમને પોતાનો જ સ્વાર્થ ના વિચારવાનો હોય, તમને એ પણ વિચારવું પડે કે મારા મા બાપનું શું થશે. જો આટલું વિચારે ને તો આવા સ્ટન્ટ્સ ને બધી ફેમ, શોર્ટ લિવ્ડ ફેમની પાછળ લોકો નહીં જાય. બિલકુલ, એટલે મારે આપને એ પણ પૂછવું છે કે આવા લોકો પોતાનો જીવ તો ગુમાવે છે, ક્યાંક એ કાયદાનું ભાન પણ થાય છે, પરંતુ આ રીતે ડ્રાઈવ કરે છે ત્યારે રસ્તામાં બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. આ પણ એક પ્રકારનું કહી શકાય કે ઇરિસ્પોન્સિબિલિટી ભર્યું જ કામ છે, કારણ કે હું તો મરીશ પણ સાથે તુમકો ભી લે ડૂબેંગે સનમ, એવી વાત છે. એટલે જ્યારે તમે ઇરિસ્પોન્સિબલ રહી અને રોડ પર રેશ ડ્રાઇવિંગ કરો છો કે તમે કોઈ પણ પ્રકારની કોન્ટેન્ટ બનાવવા માટે થઈને તમારા સ્વાર્થ માટે બીજાને, ઇવન પ્રેન્ક્સ, હું તો બહુ જ અગેન્સ્ટમાં છું અમુક પ્રકારના જે પ્રેન્ક્સ થતા હોય છે કે જે સોશિયલી બહાર થતા હોય, જેમાં જે ઓડિયન્સ છે કે જેના પર પ્રેન્ક્સ થઈ રહ્યા છે એમને ખબર નથી. હંમેશા મસ્તી એવી હોવી જોઈએ કે જેમાં બધા જ લોકોને મજા આવે. આ પ્રકારના જે અમુક પ્રેન્ક્સ થતા હોય છે એમાં તમારા જીવને તો જોખમ છે જ, સાથે સાથે જેના પર તમે પ્રેન્ક કરી રહ્યા છો એના જીવને પણ જોખમ છે. તો મને એવું ફીલ થાય છે કે આના માટે બી હવે લોઝ બની જવા જોઈએ કે જો તમે આવું બધું કરતા હશો તો તમને જેલ સુધીની એનો દંડ મળી શકે છે, કારણ કે નહીં તો આ બધું અટકાશે જ નહીં. ઓકે, આમાં તમને સ્થાનિક તંત્ર કેટલું જવાબદાર લાગે છે? કેમ કે આવી રીતે રીલ્સના ચક્કરમાં કેટલાય યુવાનો પોતાની સાથે લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. અકસ્માતો થાય ત્યારે ડ્રાઈવ કરવામાં આવે છે, પછી બધું ભૂલાઈ જાય છે અને આ લોકોની હિંમત યથાવત રહે છે. આપણે દર વખતે સરકારને, સ્થાનિક આપણે દર વખતે સંસ્થાને કે ગવર્મેન્ટને જવાબદાર ના બનાવી શકીએ. આપણી એઝ અ સિટીઝન પણ નૈતિક જવાબદારી છે કે અમુક વસ્તુ આપણે ના કરીએ. દર વખતે ગવર્મેન્ટ કે પછી જ તમે સુધરો, ગવર્મેન્ટ ઇન્ટરફિયર કરે પછી જ તમે અમુક પ્રકારની રીતે બિહેવ કરો, એ યોગ્ય નથી. તો પછી તમને સિટીઝન હોવાનો હક પણ નથી ને જો તમે આટલું બેઝિક વસ્તુ ના સમજતા હોય. ઓકે, તો આવી અનેક ઘટનાઓ ઘટે છે, એની પાછળ તમને કયા એવા કારણો લાગે છે કે આવા સ્ટંટબાજોની માનસિકતા શું હોઈ શકે? જ્યારે તમે ટીનેજર હોય ત્યારે પહેલું તો એ ઇન્ટરેસ્ટ હોય કે બધા મને ઓળખે, કે હું કંઈક અલગ કરું કે જેના લીધે મારી વાહવાહી થાય, કે મારી ચર્ચા થાય, કે હું ચર્ચાના વિષયમાં આવું. જ્યારે માણસ એ વિચારતો થઈ જાય છે ને કે હું એવું શું કરું કે મારી વાતો થાય, મારા વખાણ થાય, ત્યારે મે બી આવા સ્ટન્ટ્સ કે આવી બે ઘડીની ફેમ માટે લોકો ઘણા બધા અખતરાઓ, હું તો કહીશ કે કરી લેતા હોય છે. પણ ઓકે, તો એવા કયા પ્રયાસો હોઈ શકે જેના કારણે આવી ઘટનાઓ અટકાવી શકીએ, લોકોના જીવ જતા અટકાવી શકીએ? આપને શું લાગે છે કે શું કરવું જોઈએ હવે? જે આપણી લાઇકિંગ્સ, એટલે અત્યારે લોકોને શું ગમે છે તો સોશિયલ મીડિયા ફેમ, સોશિયલ મીડિયાની ચર્ચાઓ, સોશિયલ મીડિયા વેલિડેશન્સ, મારા આટલા ફોલોઅર્સ છે, મારી ફ્રેન્ડને આટલા ફોલોઅર્સ છે એટલે આટલી પ્રખ્યાત છે. તો એ જે માપદંડ થઈ ગયા છે ને પોપ્યુલારિટીના, એ જો બદલાશે ને તો કદાચ આવા જે સ્ટન્ટ્સ છે કે આવી જે શોર્ટ ફેમ છે કે બીજાનું ના વિચારીને પોતે ફેમસ થઈ જવાની જે ઝંખના છે એ આઈ થિંક ઓછી થશે, કારણ કે તમે રાઈટ વસ્તુને અપ્રિશિએટ કરશો. અપ્રિશિએટ એ કરવા જેવું છે કે લોકો ક્યાં કેટલી મહેનત કરી રહ્યા છે, શું ભણી રહ્યા છે, કે સમાજમાં શું બદલાવ લાવવાની પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એ સાચી વસ્તુને જો આપણે હીરો બનાવીશું ને તો આવા જે હીરો છે ને એ લોકો હીરો બનવા પ્રયત્ન નહીં કરે. ઓકે, સપના, આપને અંતિમ સવાલ પૂછવો છે કે આ વાતને લઈને તંત્રમાં જો તમારે કોઈ સૂચન આપવાનું હોય, રજૂઆત કરવાની હોય તો તમે શું આપો?
સરકાર એનું કામ કરે જ છે, પણ હું એટલું કહી શકીશ કે તમે છોડો નહીં. ઘણીવાર શું થતું હોય છે કે સરકાર તો માની લો લો સ્ટ્રિક્ટ કરી દેશે, પછી આપણે ને આપણે જ જઈશું એમને બચાવવા માટે કે છોડી દો ને, બાળક છે, આ ટાઈમ જવા દો, નેક્સ્ટ ટાઈમ થોડા સ્ટ્રિક્ટ રહેજો. સો સરકાર એનું કામ કરી જ રહી છે. આપણે પહેલા આપણી ફરજો નિભાવીએ તો ઘણું છે. બિલકુલ. સપના, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો બેફામ રીતે કેટલાક નબીરાઓ કે જેમના દ્વારા આ પ્રકારે રોડ પર ગાડીઓ ચલાવવામાં આવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે, સમાજ માટે હાનિકારક કે ઘાતક કહી શકાય. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.